કથા રે. મારે હમણાં કથા હતી ને, પોથીયાત્રા લીધી ને, સ્વાગત કઈ ને પોથીયાત્રા કરે, પછી એમ આગળ રમતા હતા ડીજે વાળા એની રીતે ભયંકર રીતે વાગે. મને ઈ હા મેં તો મારો ઓલો રથ હતો ને સેટો રાખ્યો હતો, એટલે આ થડકા મારા ખમાય નહીં, હું સેટો રાખજે. બધા બહુ રમતા હતા. એમાં કોઈ પુરાણા વિચારવાળા હોય ને, એટલે હું જેવો મારા રથમાં નીચે ઉતર્યો અને એમ જતો હતો વ્યાસપીઠ ઢાળા, તમને રસ્તા મળ્યા. મને કે આ બધા બહુ નાચતા હતા ને છોકરા છોકરીઓ, એના વિશે બાપુ કંઈક કહીજો. એને એમ કે વ્યાસપીઠમાં જતી કંઈક કે, અને મેં કીધું ખરું, મને આ રીતે સલાહ દીધી કે આના વિશે કંઈક કહી દો, આ છોકરા છોકરીઓ જે રમે છે જે નાચે છે ને એના વિશે કંઈક કહી દો. મેં વ્યાસપીઠમાંથી કીધું કે આ બિચારા હું નાચશે, પીઝા ખાઈ ખાઈ કલાકમાં થાકી દઈએ, આ હું નાચી હગવાના હતા. નાચતો નરસૈયો, નાચી મીરા, નાચો તુકારામ, નાચો ચૈતન્ય મહાપ્રભુ. મેં તો જાહેરમાં કીધું યુવાનો જેટલું બને એટલું નાચજો, જેટલું નતા એટલું નાચજો, તમારે જેટલી તાકાત હોય એટલું રમજો. એટલું યાદ રાખવાનું, તમારું લક્ષ્ય કૃષ્ણ હોવો જોઈએ, દુનિયા ન હોવી જોઈએ. તમારું ધ્યાન કૃષ્ણ તરફ હોવું જોઈએ. પછી તમારે નતા એટલું નાચો અને નાચો. કઈ ભર ભર સજતનિયા ભરણિયન વન વન કરણ વિહાર કર 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 નટવર કૃષ્ણ સર સર અનુસર સાર સર સર પર સધાર્ય મારતર અનુસર કર કર વર ધર્મેલ કરે હરિ હર સૂર્ય વર્ય ધરયતિ મન હર ભર ભર યતિ મુર હર ભરે. ધર્મેલ કરે હરિ હર સૂર્ય વર્ય ધરયતિ મન હર ભર ભર યતિ મુર હર ભરે. નિર્ખર પ્રવર પ્રવર કંડે નિર્નિકટ કોટ ધવરુને ગણરો પટ ભરાર ઘર પદ કર કર સુંદર શ્યામ રમે કર સુંદર શ્યામ રમે.
પલટ નટ વટ જટ લટપટ કરે કે જટલ જટપતિ જટલે ઝટકીન પટલે પિતાંબર પટલે પટકીન પછી ગોપી વધારે કયો એક એક શબ્દોની મજા આવે. શબ્દાર હે શબ્દ પારે. તે વાત કરી દો શબ્દોની. પણ છૂટા દેવાનું તમને વચમાં ન રાખતા આમ એક બાજુ વિયા દઈ દો તો જ મેળ પડશે. ન્યા વચ્ચે નહીં મેળ પડે. હારા હારા ધ્યાન દે મારું જ જાય. બાપા આમાં તાકાત બહુ છે. આમાં જેવી તેવી વસ્તુ થોડી છે. બહુ તાકાત છે. આના ઘણા નામ છે. એક નામ છે દોલત. હા દોલત. આવતાય લત મારે ને જાતાય લત મારે. બે ફેરે પાટું મારે એટલે દોલત કહેવાય. હવે તે આમ પાટું મારે માણસ હાથી કાઢીને હાલતો જાય પેટમાં પાટું મારતી બેવડો વરી ગયો. બે વખત પાટા મારે ભાઈ. એટલે તમે એક બાજુ લઈ જાઓ મહેરબાની કરીને. વાડીએથી આજ મેં આવતો તો ઠેંહ લાગીને કે ભીખુદાન ભાઈ કે વર્ષો પહેલાની એક વાત છે મને યાદ આવી ગઈ. ઠેંહ લાગીને આમ જોવા ગયો નોખ નીકળી ગયો તો ત્યાં તો પીરું પીરું દેખ્યું. હર નાખ્યું હેઠું ધૂળ ખેહવી. હર નાખ્યું હેઠું અને ધૂળ ખેહવી. ગંગાસાગર પાન દિલીપભાઈ 500 રૂપિયા આમાં આપે છે. તાલી પડી અને વધાવજો. પછી આખું લિસ્ટ આપજો એટલે હું વાંચી દઈ ભેરુંથી. એમાં ધૂળ ખેવી થોડુંક ઊંડું દેખાણું એટલે હરમાંથી કોઈશ કાઢી ખોઈ દઉં. હોના મોરની ભરેલ દેગડું નીકળ્યું. હા માયા છે ને. અમારે નાથાભાઈ ને એક વખત એવું પેટારો જીડ્યો હતો ને પેટારા માંથી ગોદડા ને ગાડલા ને તણાવતા હેઠે જ પોટલું નીકળ્યું. હોનામોનું ભરેલ. પછી મકાન બનાવ્યા ઓટો બનાવીને બારીઓ મૂકીને ઓટે બેહે બેઠાઈ વારીને એટલે જેટલા નીકળે એટલા એમ કે જય માતાજી નાથાભાઈ કે કહી દે હો ભાઈ. નાથાભાઈ રામ રામ કે કહી દે હો ભાઈ. નાથાભાઈ જય સ્વામિનારાયણ કે કહી દે હો ભાઈ. નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કે કહી દે હો ભાઈ. એમાં કોક દી કીધું નાથા તો કોઈને જય માતાજી નો કે કોઈને રામ રામ નો કે આમો જવાબ કાં દે કહી દે કે મને થોડા જય માતાજી કરે. કેને કરે એ પેલા પેટારા ને કરે એટલે હું કહી દઈ હો ભાઈ તારા જય માતાજી પોતાડી દે હો. નાથો તો એનો મર્યો કાયમ બેસતો તો કોઈ હડકાડતું નહોતું. આ દુનિયા છે. આ દુનિયા છે. આ દુનિયા દોરંગી તુરક તુરંગી સ્વાર્થ સંગી એકંગી. આ દુનિયા દોરંગી. આ તો બેરંગની છે. હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરીને એવા હતા. વાંદરા અધરાધર ઉપાડી લીધા. ભારી કામ કર્યું. રાવણને પરચો દેખાડી દીધો ને લંકા બાળી તો ભારી કામ કર્યું. એ આપણી તાકાત બતાવી દીધી. રામ સુધી એમને લઈ ગયા. જમી પર પગ ન મૂકવા દીધો. અધરાધર ઉપાડીને લઈ ગયા. ભારી કામ કર્યું. હનુમાન દેવું કોઈ કામ ન કરે. હનુમાન દેવું કોઈ કામ ન કરે. ઈનાય વાંદરા ઈનાય હનુમાનજી મહારાજ એનું લંકાનું પાદર. લક્ષ્મણ જતીને બાણ લઈ ગયું. સુષેણ વૈદ્યને લઈ આવ્યા અને કીધું ખેસરનું ઝાડવું લઈ આવે. સંજીવની બુટ્ટી લઈ આવે. લક્ષ્મણ બેઠો થાય. ચંદ્રહાથ મનોજી એટલે જાંબુવાને કીધું કે એવડી મોટી લંકા નગરીને ઔષધિ નથી રાખી. જઈ માંદા પડો દરિયો ટપીને લેવાતા. એવડી લંકા નગરી ઔષધિ નથી રાખી. સુષેણ કે તમામ પ્રકારની ઔષધિ હતી. અમારે કોઈ દી લંકા બહાર જવું જ ન પડતું. કે તો ગઈ ક્યાં એ કે તમારે એક વાંદરો આવ્યો લંકા હરગાવી ગયો ને તેથી બધી ઔષધિ બળીને ખાક થઈ ગઈ. તો એટલે વાંદરા તરત ફરી ગયા. હનુમાનજી મહારાજ કે તને કેને કીધું તું લંકા હરગાવીને આવતી? તને ખાલી સીતાજીને ગોતવા મોકલો તો ભડકા કરીને આવ્યો. તરત ફરી ગયા. આ દુનિયા છે. હા મારા ઘરની સામે વાડી છે ને વાડીમાં બરોબર ડુલકા કીડો ને ચોમાહાન ટાણું થયું રાતો ને પીરો ને લીલો ને આવો ડોક ફૂલાવીને આમાં મામા મારા હામો કરે. મારા હામો નહીં કરતો. આમાં મામા એક રેવડો આવો ડુલકા કીડો. એ 2-3 વખત ડોકો હલાવ્યું એટલે મેં દુવો લખીને ડુલકા કીડાને કીધું કે કરીમાં અંત કાકીડા રંગ પલટા નિરાર. આ 3-4 રંગ બદલાવ્યા એટલું બધું ડોખું ફૂલાવી ગયો. એટલું બધું અભિમાન શું કરો અંધસ એટલે અભિમાન. કરીમાં અંધસ કાકીડા રંગ પલટા નિરાર
દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા. તો અમારા સમાજમાં આવી દીમાં 10 ફેરે રંગ બદલે એવા પીડ્યા. તો હું રંગ બદલાવે તું આવી માણસની જાતમાં આવી તને ખબર પડે. અહીં સવારે નોખો 10 વાગે નોખો, બપોરે નોખો, રોંઢે નોખો. તું શું બદલાય? તું ઋતુ બદલાવે. દીમાં 10 ફેરે બદલાવે એવા પીડ્યા. આ દુનિયા દોરંગી તુરક તુરંગી. હા, એ કોઈશ કાઢીને પીરું કંઈક નીકળવાનું હતું. એ નીકળું, એ દેગડું નીકળું, એમાં ધૂળીનું ભર્યું હતું. તો એને એમ થયું કે હાલ નદીએ ધોતો જાઉં. રસ્તામાં આવી નદી, એ બેઠો બેઠો ઘઈ ધૂળ ઉખેડતો તો, કરમ ભંભરાવતો હતો. ઉપરથી પાણીનો ખડીકો આવ્યો, ઉપર મેં પીડ્યો હોય છે. જોરદાર રીતે પાણી આવ્યું, તે ઘડો મુકાઈ ગયો. એ ઘડો મુકાઈ ગયો ને આમ ભાઈનું મુકાઈ ગયું. આવી તીન ગઈ, આવી તીન ગઈ. ભાઈ રામ રામ કે આવી તીન ગઈ. ભાઈ જય શ્રી કૃષ્ણ કે આવી તીન ગઈ. ભાઈ જય સ્વામિનારાયણ કે આવી તીન ગઈ. ન ત્રણથી ખાધું, ન ત્રણથી હૂતો ને એક જ ધારી આવી તીન ગઈ, આવી તીન ગઈ. નિંદર તો વેરણ છે, ત્રણથી નિંદર તો આવે. નિંદરની ફણકી લાગી, જરાક શાંતિ છે ને ખાટલામાં બેઠો થયો. તે ચોથે દિવસે એટલે ઘરના કીધું હું ઉપાડી એક ધારી 3 થી આવી તીન ગઈ, આવી તીન ગઈ. ગામમાં કોઈને હોખ લેવા નથી દીધું. કે વાડિયાથી આવતો તો હર લઈને કે પછી ઠેંગ લાગી. ભાઈ કે એમાં ઠેંગ લાગી, એમાં હું નખ નીકળી ગયો હોય કે નખ નીકળી ગયો નહીં, પીરું દેખાણું. તા તો બાઈ બેહી ગયા. હે પછી મેં કાઢી કોઈશ કે પણ પછી હું થયું કે ખોઈ દઉં કે હા. પછી કે હોનામોનો ભરેલ દેગડું નીકળ્યું કે નીકળ્યું પણ ગયું ક્યાં? એ કે ધોવા ગયો તો ઉપરથી પાણી આવ્યું ને, દેગડું તાણી વહી ગયું. તો બધા ભાઈનું ઠેકાણ આવી ગયું, બાઈનું ખાઈ ગયું. ખંભે હાટલો ને જે હામાદાને પૂછે, હે ભાઈ ધોવાય? હે ધોવાય? એ જટિયા મોકરા હે ધોવાય? એને ખાઈ કે બિસાડી એ કરે હું? માયાની લાત જેવી બીજી કોઈ લાત નહીં. એટલે મેં ભાઈઓને કીધું હતું ડિસ્ટર્બ ન થાય, તમે તારે આપજો છૂટા અને વરસ દો ખૂબ. પણ એક એક શબ્દની જે મજા છે મારી વાત આખી ન્યાતી. જટપટે જટ ઉલટ પલટ નટ વટે જટ. વિદ્વાનોની સભા બેઠી હતી મિત્રો. જો શબ્દોની મજા કેવી. વિદ્વાનોની સભા બેઠી હતી, બ્રાહ્મણો બેઠા હતા, તારણો બેઠા હતા. એવી સભા ભરાયેલી બેઠી હતી, સાધુઓ બેઠા હતા. એમાં એક વ્યક્તિએ આવીને કીધું, ભાઈ મેં એક અતરત જોયું. કે શું? કે મક્ષિકા પાદ ઘાતે ન કંપાયતી ભુવન ત્રયમ. જો સંસ્કૃત અઘરું નથી, માફ કરજો, હું હમણાં તમને અર્થ કરી દઈ. આપણે ભણતરમાંથી આપણી રીતે જ કાઢી નાખ્યું. હું 15 વર્ષથી આ ટ્રેડમાંથી કહેતો આવતો તો હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. 15 વર્ષથી કહેતો. ભાઈ દરેક ધર્મનો વ્યક્તિ એનો ધર્મગ્રંથ વાંચી શકે ને આપણે ન વાંચી શકીએ આપણો ધર્મગ્રંથ? દરેક ધર્મના યુવાનને એનો ધર્મગ્રંથ વાંચતા આવડે અને આપણને આપણો ધર્મગ્રંથ વાંચતા ન આવડે? 15 વર્ષથી કહેતો આવતો તો હવે દ્વારકાધીશે સાંભળ્યું કે સરકારે સાંભળ્યું, જેને સાંભળ્યું એને. પણ આ ગઈ ગીતા જયંતિથી 6ઠા ધોરણથી લઈને 12મા ધોરણથી અભ્યાસક્રમની માલિકો ગીતા જઈને દાખલ કર્યા, એનો મને આનંદ છે. હવે સમજાય વિદ્યાર્થીઓને જેટલું સમજે એટલું, પણ શિક્ષકો તો ભણશે. તો અઘરું નથી. એટલે હું તમને અર્થ કરી દે. મક્ષી ભાઈ આવીને કીધું, ભાઈ મક્ષિકા પાદ ગાતે ન કંપયતી ભુવન ત્રયમ. માખીએ પાટું માર્યું 14 બ્રહ્માંડ ડોલી ગયા. માખીએ પાટું માર્યું ને 14 બ્રહ્માંડ ડોલી ગયા. કે ભાઈ માખી પાટું મારે ને કે 14 બ્રહ્માંડ ડોલે? ક્યાં ડોલી ગયા? કેવું બન્યું ક્યારે? કે જશોદાના કાનમાં આવીને બળભદ્રે એટલું કીધું, માર તાર દીકરાએ માટી ખાધી, તારા લાલાએ માટી ખાધી. અને જશોદા ખીજાઈને ગયા, કાન પકડી લઈ આવ્યા ફળિયામાં. મોઢું ઉગાડ, ન ઉગાડે. મોઢું ઉગાડ, ન ઉગાડે. લે લાકડી મૂકી દઉં. મોઢું ઉગાડ, તો ન ઉગાડે. પાણીનું પાત્ર ભરે એમાં દીકરાને પાણી પાવ. મોઢું ઉગાડ, તોય મોઢું ન ઉગાડે. પાણી પાત્ર મૂકી લેમાં દીકરાને કાંઈ નહીં કહું. મોઢું ઉગાડ. એમાં નારદ નીકળ્યા, કીધું માં હું કાંઈ કરો કે આની માટી ખાધી પણ મોઢું નથી ઉગાડતો. નારદ કે એમાં હું એને એટલું કહી દઉં ને કે મને માં કે
બેનો વાતો ઓછી કરશો તો હાલશે બાપા, ઉતારો નહીં તો હાલશે. વિડિયા બધી મળી જાય તમને. એટલે નારદે કીધું કે એને કયો ને મને માં કે, એટલે જશોદાએ કીધું મા દીકરાને કાંઈ નહીં કહું. લે મને એક વખત માં કહેતો, લાલા એક વખત માં કહેતો. એ માં કહેવા માટે થઈને મોઢું ઉગાડ્યું, આમ જ્યાં મોઢું ઉગાડ્યું લાલા એ દેવા દાતારા જુજારા તારે વેદા યવ તારા દસા તારા હારા ગ્યારા બારા રવિ તારા નામ સતિયા અને પૂરા પૂરા રિસેસરા પીરા પેગંબરા છે તો સાધકા પ્રણામ. દેવા દાતારા જુજારા તારે વેદા યવ તારા દસા તારા હારા ગ્યારા બારા રવિ તારા ધામી અને સતિયા તો પૂરા પૂરા રિસેસરા પીરા પેગંબરા છે તો સાધકા પ્રણામ. નવનાથ નવે ગ્રહ 999 નદી, 4 વેદ, 68 તીર્થ, 4 ઉપવેદ, બ્રહ્માંડ મીડિયા દેખાવા એક પછી એક, 10 અવતાર, 11 રુદ્ર, 12 સૂર્ય, 9 નાથ, સિદ્ધ 84, અષ્ટ સિદ્ધિ, 999 નદીઓ. આવો અર્થ છે આનો. 18 વનસ્પતિ, કૃષ્ણના મોઢામાં મીંડા ઘુમરા મારવા. દેવા દાતારા જુજારા તારે વેદા યવ તારા દસા તારા હારા ગ્યારા બારા રવિ તારા ધામ અને સતિયા તાતો સુરાપુરા રેસેસરા પીરા પેગંબરા છે તો સાધકા પ્રણામ. નવનાથ નવે ગ્રહ 999 નદી, નક્ષત્ર નવે હિલા ખભા ખનવે નદી અને પર્વત 8 ગોળા વસુ 8 વડા પામ 7 8 તેટ મેઠા 8 સતવારા 27 નક્ષત્ર દરગા દાસ સત્તા પટાળ દાસ જાણા તો પુકાર પુરાણ 18 12 18 વનસ્પતિ ઉતારા દે દિયાદિના તો પુકાર અને પંચત જસોદા વિહવળ થઈ ગયા. જસોદા ત્યાં કેને પકડી આવી, આ કોને લઈ આવી? જસોદા ધ્રુજી ગયા, ગળું મીંડું હુકાવા. આ કોણ છે? પડખે પાણીનો વાટકો ભર્યો તો એ લઈ અને જસોદા મોઢે માંડવા ગયા. એમાં કૃષ્ણને એમ થયું કે માં હું પીએ છે. એ આમ કરીને કૃષ્ણ નજર નાખી, મોઢું ઉગાડું, વાટકામાં નજર નાખી. 14 બ્રહ્માંડ છે એ પાણીની માલિક ઘુમરી મારતા હતા. એમાં ક્યાંકથી ઉડતા ઉડતા માખી આવી, એ પાણીને પાટું મારતી ગઈ અને વહી ગઈ. એ માખીએ પાણીને પાટું માર્યું, પાણી ધ્રુજ્યું. ઓલો પડસાયો માલિક પડતો હતો 14 બ્રહ્માંડનો, તેથી 14 બ્રહ્માંડ ધ્રુજી ગયા. મક્ષિકા પાદ ઘાતે ન કંપાઈ હતી ભુવન. માખીએ પાટું માર્યું અને 14 બ્રહ્માંડ કંપી ગયા. એક શબ્દ ની મજા આવે એટલે હું કહેતો હતો. ઝટપટે ઉલટ પલટ નટપટે તમે સાંભળો એટલે મજા જ આવે, એમાં કઈ ના સવાલ જ નથી. બ્રહ્મા નદીની રચના છે, રણકી છંદ છે. 8 લીટી એક કડી પૂરી થાય એવું રાસાટક 8 કડીનો છંદ છે. 64 લીટી આખો છંદ પૂરો થાય. અને મજાની વાત એ છે કે આ છંદ છે ને અંત્યાનુપ્રાસ છે. આનો છેલ્લો શબ્દ મળતો આવે, છેલ્લો શબ્દ મળે ને અંત્યાનુપ્રાસ કહેવાય. આમાં ર આવ્યો ને રદ આવે, સર સર પર સધરી અમાર તરી અનુસર કર કર વર ધર. ટ આવ્યો ને ટ દેવ, ઝટપટે ઝટ ઉલટ પલટ નટવટ જટ લટપટ કર ગટ લપટ લડે. હણા આવ્યો ને હણ દેવ, ગણન ગણ ગણન ગણન પદ ગોગર ગોમ ગણન ગણન ગણે. છેલ્લો શબ્દ મળે ને એને અંત્યાનુપ્રાસ કહેવાય. આમ શિક્ષકો હોય છે ને ભણ્યા છે ને ખબર છે, પેલો શબ્દ મળે ને વર્ણાનુપ્રાસ કહેવાય. પેલો શબ્દ મળે ને એને વર્ણાનુપ્રાસ કહેવાય. જામનગરના જામ સાહેબે જામુડાના જગજીવન જાડિયા જેલમાં જલેબી જમાડી. પેલો શબ્દ. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચના કચરામાં કાચી કેરીનું કચુંબર કાઢવાનું કહ્યું. વર્ણાનુપ્રાસ છે. ગડબડદાસ ગોળના ડબ્બા ગણતા ગણતા ગટરમાં ગબડી ગયા. આ બધા વર્ણાનુપ્રાસના ઉદાહરણ. હું તો ઉદાહરણો આપું છું, કારણ કે કોઈ પણ વાતને સમજાવી ને તો દાખલો દેવો પડે. અને દાખલો દો ને એટલે વાત તમને તરત સમજાય જાય. મંથરા કઈ થાકી, કઈ માનતા જ નહોતા. મંથરા એટલું કીધું, કઈ મહિનાને એક ઝાપટ મારી મંથરાને. ઘર ફોડીશો, મારા ઘરમાં આગ લગાડવા આવી. અમારી રઘુકુળની રીત છે, મોટો દીકરો રાજા થાય, નાના દીકરા રાજકુમાર કહેવાય. અમારી રાજનીતિ તને શું ખબર પડે? કઈ મહિના નથી ઘડીકમાંથી. ન્યા મંથરા એક દાખલો દીધો કે હવે કાંઈ ન માન તો કઈ નહીં ભાઈ,
પણ તું એમ કે રામ મારો છે, દશરથ મારો છે, તો એ બધા તારા છે ક્યાં સુધી? ક્યાં સુધીનો દાખલો દીધો સાંભળતો. પછી કઈ કઈ ફેર્યા. દાખલો કેવો દીધો? કઈ ભાનુ કમલ કુલ પોષ નિહારા, બિનુ જલ જારી કરઈ સોઈ છારા. ભાનુ કમલ કુલ પોષ નિહારા. એ કઈ કઈ સૂરજ ઉગે, ભાનુ એટલે સૂરજ, સૂરજ ઉગે. કમળ કુલ, કમળના કુળને પોષવા વાળો. કમળ ખીલે. કઈ કઈ તને ખબર છે ક્યાં સુધી ખીલે? કે ક્યાં સુધી? કે કમળને તળિયે પાણી છે ત્યાં સુધી. જેથી પાણી હટી જાય તેથી એનો એ સૂરજ એના એ કમળને બાળીને ખાક કરી દેતા વાર ન લાગે. બીનું જલજારી કરે સોઈ છારા. એ જળ વિના થઈ જાય એટલે એનો એ સૂરજ એના એ કમળને બાળીને ખાક કરી દે. તારી પાસે સત્તાનું પાણી છે ત્યાં રામ તારો, ત્યાં દશરથ તારો. કાલે સવારે સત્તા ગઈ પછી અને કઈ કઈ ફેર્યા. પછી હું બન્યું તમને મને ખબર છે? આ દાખલો, એક દાખલામાં હું પરિવર્તન લઈ આવ્યા. મારે તમને જે કઈ કેવું ને, તમારે અહીંયા હું જે વાતો પહોંચાડવી ને એ દાખલા દ્રષ્ટાંત સહી થોડીક પહોંચાડી હોય તો પહોંચે. એટલે હું કહેતો હતો કે વર્ણાનુપ્રાસ એટલે આને કહેવાય, અંત્યાનુપ્રાસ એટલે આને કહેવાય. આખો છંદ છે ને એ અંત્યાનુપ્રાસ છે. મ આવે ને મજ આવે, ધમધમી હતી ધમક ઠમક પદ ગુગર ધમધમ કર. ન આવ્યો ને ન જ આવ્યો. ઘનઘનતન નત પવન પ્રટલંતન સુમન ગગનતન મગન સુરા. અળ આવે ને અળદ આવે એમ. ત એક કડી તમને કહું તો આ બ્રહ્માનંદની કલમની તાકાત દેવો. બ્રહ્માનંદજી કહે છે ત પ્રિય ગત રત ઉન્મત તે વધત રતે તત ભરતત નતત ઉતરત મુખ થઈ તત યાવૃતિ જત ઉત ભ્રમતી તે દિદિગત નત દમ સૂર્યો દત્ત પર નર્ત અતત કમે ગંડવ પટ ફરાર ઘરર પદ ગો ઘર રંગ બર સુંદર. એ શ્યામ રમે ગણ રવ પટ ફરાર ઘરર પદ ગો ઘર રંગ બર સુંદર. શ્યામ રમે ગણ ગન તન નતત પવન પ્રટલન તન સુમન ગગન ધન મગન સુરા મન મન નર કૃષ્ણ પ્રસન્ન ગન ગંતન ધન ધન વંધન તા ધરા બિસરે તન ભાન ખાન પાન વિધિ ગાન તાન એક કાન ગમે ગણરવ પટ ફરર ઘરર પદ ગો ઘર રંગ ભર સુંદર. શ્યામ રમે ઢળ ઢળ પ્રગટ અઢળક પડદન પડદન ધડ ગણ ગટાય ધરે ખડખડ પડચુડ. શું બોલતા લખીને દીધું વાંસી નો હોગાય સાહેબ. લખીને દે ને વાંચી નો હોગાય. આ મહાત્માઓની તાકાત. અટાણી જેમ કલમ ને પેન લઈને હાંથે હો ગીત બહાર પડી જાય એમ નહોતું. સમય આવ્યો છે. હો જેને મરજી પડે એ લખી નાખે છે, જેને મરજી પડે એ બોલી નાખે છે, જેને જેવું મનમાં ઉગે હું ગાઈ નાખે છે. મનમાં ઉગવું જોઈએ એ ગાઈ નાખે છે. આમાં કોઈ લખતા હોય તો ભલે મરજી પડે તેમ લખજો, પણ બાપ એક યાદ રાખજો, પિંગળના નિયમો છે, એના ગણ છે, ભગણ યગણ મગણ રગણ સગણ તગણ 8 ગણ છે. આ તો એક તારણ તરીકે તમને વિનંતી કરું છું. ગણ છે, ગણના દેવતાઓ છે, એના ફળ છે, એમાં 4 માંગલિક છે, 4 અમાંગલિક છે. એમાં ત્રીજા 3માં જગણ નો આવવો જોઈએ. જગણ આમાં બધા નિયમો છે. ખાલી ભગવાનનું નામ લેજો, બહુ લખવાના ઓલામાં પડતા નહીં. બાકી વાણી દોષ લાગ્યા છે ને એની પેઢીઓ ઉપડી ગઈ છે, પેઢીઓ ઉપડી ગઈ છે. એ મારે કોઈક તારણોને પૂછજો કે કેને વાણી દોષ લાગ્યા છે ને કેની પેઢી ઉપડી ગઈ છે. હા, સરસ્વતી દોષ લાગે લખું તો ભણીને લખવું. મારું ના નથી લખજો તો ભણીને લખજો. પિંગળ ભણીને લખજો. એના ગણ દોષ ગણ ફળ એના વર્ણનો કરીને લખજો. બહુ બહુ આ વસ્તુ છે. નકર ઘણા શાસ્ત્રો લખાણા છે. હવે આપણે વધારે ન લખી દે હાલે. અટણ હું શું લખાણું છે? વેદવ્યાસ છે તો ત્યાં સુધી લખાયું એન્ન ભારતે તન્ન ભારતે, એન્ન ભારતે તન્ન ભારતે. જે મહાભારતમાં નથી બીજે ક્યાંય નથી, અને જે બધું વિષય મહાભારતમાં છે. હવે એથી વિશે તો આપણે શું જોઈએ? વેદવ્યાસ બધું લખી નાખ્યું છે, કઈ બાકી જ નથી રાખ્યું. એટલે આપણે વધારે ન લખીએ ને તો હાલ છે. લખવું હોય ને તો એને એક એક વસ્તુની માહિતગાર થઈ અને પછી લખવું.